સચ હેપી. શું માંડ્યું છે? કાઈ નહીં. ભાંગ પીધી કે શું? નહીં આ પીધું. આ શું? બિયર નથી, પ્રસાદી છે. પ્રસાદી? મારા ગુરુજીએ કહ્યું એટલે પીધો. કોણ ગુરુ? એક છે વોટ્સએપ પર મળી ગયા, પરમ પૂજ્ય પી.કે. ટુલ્લી. પી.કે. ટુલ્લી બહુ ફાઇન મેસેજ મોકલાવ્યો યાર મને કે રોજ पियो बियर नहीं रहेगा फियर बदल जाएगा जिंदगी का गियर तू भी लगा माय डियर અરવિંદ डोंट शाउट यू एनाकोंडा શું બોલ્યા? योर न्यू नेम एनाकोंडा. ઉભા રહો, હમણાં મારી મમ્મીને બોલાવું છું. બોલાવ તારી માને બોલાવ, એને કે જે પોતાની બાટલી પોતે લઈ આવે. હું છે? એ ડોળા નહીં બતાવ. નાગિન નાગિન એટલે શ્રી દેવી. મારી શ્રી દેવી છે, કોઈને દઈ દેવી છે. હે જો તા બદામ બગડી ગયો એવું લાગે છે. કેમ કડવી લાગે? નહીં પણ કઈ વસ્તુ ક્યાં મૂકું છું ને યાદ જ નથી રહેતું. અરે હોતું હોય છે કઈ. હું સવારે 3-4 બદામ ખાઈને ગયો તો આખો દિવસ મારી કોલેજની ગર્લફ્રેન્ડ બધી યાદ આવતી હતી. બદામ ખાવા જેવા તમારા ડાચા જ નથી. આ બધા લખણો ભૂલી જજો ને કઈ મજા નહીં આવે. હું તમારા માટે મસ્ત ટી-શર્ટ લાવી. હું વાત કરે? લાવ બતાવ. વાહ આ તો બહુ મસ્ત છે. કેટલા ને આવ્યું? 5000 ની સાડી અરે ફ્રી હતું. એમાં એવું છે ને મને ટી-શર્ટ બહુ ગમી ગયું એટલે મારે વગર કારણે સાડી લેવી પડી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका ચા બની દો. બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો, ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું એનો વઘારે કરી નાખ. જાને થાની મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. મારા જેવા તો રોજ એક નવું ઓર્ડર કરે. અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા ઓલી સામેવાળી બહુ મગમગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું? કપડા બાકી છે. ચાલો હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા. હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છે. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણી આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, અને કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા ઈવન છોકરી આપે ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका વાવ
બસ જે એ ટી જશો જો તમે હું લખ્યું હું એક પતિએ એની પત્નીને વેચી નાખી ખાલી બુલેટ લેવા હારું બોલ તમે તો એવું નહીં કરો ને મારી યાર હું આ ગાંડા જેવી વાત કરે તારું શું આવે હું બોલ્યા અરે મેં એમ કીધું કે તને થોડું વેચું ગાંડી આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ શું હવે ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું ઓફિસે ઓકે હે ક્યાં જવાનું ઓફિસે કેમ ઓફિસે હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું હા તો હું ઈ જ કહું છું ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે હું કઈ એની જેમ સ્કૂલે નથી જતો કે મારે ઉનાળાના વેકેશન આવે કામે જાઉં છું તો અઠવાડિયાની રજા મૂકી દેવાય એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ માર્કેટ ડાઉન છે મંદી કેટલી છે અત્યારે રજા ના મુકાય તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે ના હો અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે તમારે જવું હોય ત્યાં જાઓ હાલે તમને યાદ છે લગ્ન પહેલા તમે મને કેવા જાન કહીને બોલાવતા अच्छा હવે કેમ નથી બોલાવતા જાન કહીને બોલાવો ને ठीक है ઈ લગન પહેલા લગન પછી આ જાને જે આ વર જોડે જાનવર જેવો વર્તન કર્યા છે ને જિંદગી જાનવર જેવી થઈ ગઈ છે ને આ જાન જેવા શબ્દો આવે છે ને બધા જાન લેવા લાગે તમને પતિઓને શું ખબર પડે કે અમે પત્નીઓ તમને કેટલો પ્રેમ કરી છે અમારા હાથમાં મહેંદી મૂક્યા ને તો એમાં અમે તમારું જ નામ લખાવ્યું એ હોશિયારી મને ખબર છે હો બધી તમે સ્ત્રીઓ હાથમાં નામ એટલે લખાવો છો કે બધા પતિઓને પોતાની મુઠ્ઠીમાં રાખવા હોય લગનથી જ પ્લાનિંગ ચાલુ થઈ જાય પછી આખી જિંદગી દબાવી રાખવાનું